મિત્રો આજે આપણે ધોરણ 10 માં એક નવું પ્રકરણની શરૂઆત કરી રહ્યા છે જેનું નામ છે આખું પર્યાવરણ। અત્યાર સુધી આપણે નાના હતા ત્યારે ભણેલા પર્યાવરણ એટલે પરી વત્તા આવરણ, આપણી આજુબાજુનું આવરણ, આપણી આજુબાજુના ઘટકો, એમાં જૈવિક અને અજૈવિક એટલે કે સજીવો અને નિર્જીવો બધાનો સમાવેશ થતો હોય છે। મિત્રો આ પ્રકરણમાં આપણે શું જોવાનું છે તો નિવસન તંત્ર અને એના ઘટકો, આપણી પ્રવૃત્તિઓ પર્યાવરણને કેવી રીતે અસર પહોંચાડી શકે, ઓઝોન સ્તર અને કચરાના પ્રબંધન વિશે। એમાં પહેલું આવે છે ટૂંકનો લખો પર્યાવરણ। શું કહે છે? સજીવોના જીવન અને તેમના વિકાસને અસર કરતી બધી બાહ્ય પરિસ્થિતિ અને પરિબળોના સરવાળો તેને કહીશું પર્યાવરણ। પર્યાવરણના વિવિધ ઘટકો જૈવિક એટલે કે સજીવો અને અજૈવિક એટલે કે નિર્જીવ આંતર સંબંધિત એકબીજા સાથે સંબંધ ધરાવતી અને એકબીજા પર આધારિત છે। આથી આ ઘટકોની સમતુલા એ પર્યાવરણની સમતુલા માટે ખૂબ જરૂરી છે। બધા સજીવો અને નિર્જીવો એકબીજા સાથે આંતરક્રિયા કરતા હોય છે। પૃથ્વી પર વિવિધ પ્રદેશોની આબોહવા, ભૂમિ પ્રકાર અને ભૂતલીય પરિબળો એ બદલાતા રહે છે। તેથી જુદા જુદા પ્રદેશોનું પર્યાવરણ પણ બદલાય છે। અત્યારે તમે જો આપણા ત્યાં પણ શિયાળો, ઉનાળો, ચોમાસું ચાલે છે, એવી રીતે ફોરેન કન્ટ્રીમાં પણ ઋતુકીય ફેરફાર થતા હોય છે। પૃથ્વી પર વનસ્પતિઓ અને પ્રાણીઓ સહિત બધા સજીવો જે પર્યાવરણમાં જન્મે છે અને રહે છે તે તેમના પર્યાવરણને અનુકૂલિત થાય છે। જો કોઈ સજીવ જે વસવાટમાં જ્યાં વસે છે તે એટલા માટે જ વસતો હોય છે કે પર્યાવરણને અનુકૂળ હોય। જેમ કે માછલી, એને જલજ જીવન અનુકૂળ છે, જ્યારે આપણે બધાને સ્થળીય જીવન। એવું દરેક સજીવોનું અનુકૂળ અલગ અલગ હોય છે। પર્યાવરણના એક ઘટકમાં થતો પ્રતિકૂળ ફેરફાર સજીવોના સામાન્ય જીવનને પણ અસર કરે છે। જો પર્યાવરણમાં કોઈ ફેરફાર થાય, ઋતુકીય ફેરફાર થાય તો એ સજીવના જીવનને પણ અસર કરતા છે। જેમ કે અત્યારે મિત્રો ઉનાળો ચાલે છે તો નોર્મલી તમને ખબર હોય તો તમને સુતા સુતા કદાચ 11 વાગી જાય, 12 વાગી જાય, પણ શિયાળો હોય તો 9:30 કે 10 વાગે આપણે સૂઈ જઈએ છીએ। કેમ? એ ફેરફારને અનુકૂળ આપણે થઈએ છીએ। હવે કે છે ટૂંકનો લખો નિવસન તંત્ર। અહીંયા જો મિત્રો સરસ આકૃતિ આપી છે। બધા સજીવો જેમાં સૂક્ષ્મજીવો આવી જાય, બેક્ટેરિયા, ફૂગ જેવા, વનસ્પતિઓ અને માનવ સહિતના પ્રાણીઓ અને તેમની સાથે સંકળાયેલા ભૌતિક પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયાથી બનતા તંત્રને નિવસન તંત્ર કહેવાય છે। મિત્રો વસવાટના માધ્યમને આધારે નિવસન તંત્રના પ્રકારમાં જોઈએ તો સ્થળજ અને જલજ। સ્થળજમાં આવે છે જંગલ આવે, તૃણભૂમિ આવે અને રણ પ્રદેશો આવે, અને જલજમાં ખારું પાણી એટલે દરિયા અને મીઠું પાણી એટલે નદી, ઝરણા, સરોવર અને તળાવ। આ દરેકમાં વસતા સજીવોની વિવિધતા પણ એ જ પ્રમાણે હોય છે। શું છે વિશિષ્ટતા? તો નિવસન તંત્ર કદમાં નાનું કે મોટું હોઈ શકે છે। નિવસન તંત્રમાં સજીવો તેમના ભૌતિક પર્યાવરણ સાથે ચોક્કસ આંતરક્રિયાઓ કરે છે। દરેક નિવસન તંત્ર વિશિષ્ટ બંધારણ ધરાવે છે અને ચોક્કસ કાર્ય કરે છે અને અન્ય નિવસન તંત્ર સાથે પણ ભળી જાય છે। આગળ ચર્ચા કરે છે બગીચાની નિવસન તંત્ર શા માટે ગણવામાં આવે છે। તમે બગીચામાં ગયા હશો, બેઠા હશો, રમ્યા હશો તો એને પણ એક નિવસન તંત્ર તરીકે ઓળખે છે। કેમ? એક વિસ્તારના બધા સજીવો અને પર્યાવરણના અજૈવિક ઘટકો પરસ્પર અન્યોન્ય પ્રક્રિયા, આંતરક્રિયા, અન્યોન્ય એટલે કે અન્યની અન્ય સાથે
એક સજીવની બીજા સજીવ સાથેની આંતરક્રિયાઓથી નિવસન તંત્ર રચાય છે. બગીચામાં વિવિધ વનસ્પતિ જેમ કે ઘાસ, વૃક્ષ, ગુલાબ, મોગરો, સૂર્યમુખી હોય છે. સપુષ્પી છોડ અને વિવિધ પ્રાણીઓ દેડકા, ખિસકોલી, કાચિંડા, કીટકો, પક્ષીઓ વગેરે હોય છે. બધા સજીવો એકબીજા સાથે સંકળાયેલા હોય છે. તેમની વૃદ્ધિ, પ્રજનન તેમજ અન્ય ક્રિયાઓ અજૈવિક ઘટકો પ્રકાશ, પવન, પાણી, ભેજ, ખનિજ દ્રવ્ય, ભૂમિ વગેરે દ્વારા અસર પામે છે. માટે બગીચાને શું કહેવાય છે? નિવસન તંત્ર. બરાબર. તમે અમારા ઘરે પર એક ગાર્ડન છે, તમે કદાચ જોયો હોય વિદ્યાર્થીઓએ, તો એમાં પણ જેમ કે શિયાળો આવે છે તો જે ઘાસ છે, લોન છે, એ થોડીક આછી આછી થઈ જાય છે. પણ જ્યારે ઉનાળો ને ચોમાસું આવે છે ત્યારે એ લોન પાછી ફૂટી નીકળે છે. મિત્રો, વનસ્પતિઓ પણ એવું છે. જો વનસ્પતિઓને યોગ્ય પ્રમાણમાં પાણી મળી રહે તો સૌથી વધારે મહત્તમ વૃદ્ધિ દર એનો ઉનાળામાં જોવા મળે છે. અને એમાં પણ વસંત ઋતુમાં તો સદાબહાર ખીલી ઉઠે છે. આગળ છે નિવસન તંત્રના ઘટકો. તો મુખ્ય બે ઘટકો છે, અજૈવિક અને જૈવિક ઘટકો. અજૈવિક એટલે કે નિર્જીવ અને જૈવિક એટલે કે સજીવ. અજૈવિક ઘટકો વિશે ચર્ચા કરીએ તો નિવસન તંત્રના બધા જ નિર્જીવ ઘટકો અજૈવિક ઘટકોમાં સમાવિષ્ટ છે. આ અજૈવિક ઘટકો તરીકે ભૌતિક ઘટકો જેવા કે તાપમાન, વરસાદ, ભેજ, પવન, ભૂમિ, પ્રકાશ, ખનિજ દ્રવ્યો વગેરેનો સમાવેશ થાય છે. અને જૈવિક ઘટકો તરીકે નિવસન તંત્રના બધા જ સજીવો એ જૈવિક ઘટકોમાં આવે છે. સજીવો તેમની ખોરાક અને પોષણ મેળવવાની પદ્ધતિના આધારે ત્રણ ભાગમાં વિભાજન છે: ઉત્પાદકો, ઉપભોગી અને વિઘટકો. તેમના નિર્વાહ હેતુથી પર્યાવરણમાં પોષણ સંબંધોની રચના થાય છે. જેમ કે પહેલી ચર્ચા કરે છે ઉત્પાદક. ઉત્પાદકોમાં કોણ આવશે? વનસ્પતિઓ, જે સૂર્યપ્રકાશ, પાણી, કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે છે અને પોતાનો ખોરાક પોતે બનાવે છે. કઈ ક્રિયા દ્વારા? પ્રકાશ સંશ્લેષણ દ્વારા. તો આ સજીવો સૂર્યપ્રકાશ તેમજ ક્લોરોફિલની હાજરીમાં અકાર્બનિક પદાર્થોમાંથી શર્કરા અને સ્ટાર્ચ જેવા કાર્બનિક સંયોજનોનું નિર્માણ કરે છે. જેમ કે કેટલાક પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા, જેને કહેવાય સાયનોબેક્ટેરિયા, વિવિધ પ્રકારની લીલ અને બધી જ લીલી વનસ્પતિઓ. બીજું આ છે ઉપભોગી વિશે, કે જે સજીવો ઉત્પાદકો દ્વારા ઉત્પાદિત થયેલા ખોરાક પર પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે આધારિત હોય તેમને ઉપભોગી કે ઉપભોક્તા કહેવાય છે. એટલે બીજા સજીવો પર આધાર રાખે છે. આમાં મિત્રો અલગ અલગ પ્રકાર આવી શકે છે. આ બધા ક્લોરોફિલ વિહીન હશે, ક્લોરોફિલ નહીં ધરાવતા હોય, અને દિશામાં પોષણ ધરાવતા હશે. હવે આ ઉપભોગીને ચાર કક્ષામાં વહેંચાયેલા છે. પ્રથમ આવશે તૃણાહારી, એટલે કે શાકાહારી, જેને પ્રથમ ક્રમના ઉપભોગી તરીકે ઓળખવામાં આવે છે, જેમાં છે જે લીલી વનસ્પતિઓ ખાતા હોય, એટલે કે ગાય અને હરણ. માંસાહારી, જે અન્ય તૃણાહારી પ્રાણીનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય, જેમ કે દ્વિતીય ક્રમના ઉપભોગી, તૃતીય ક્રમના ઉપભોગી. દ્વિતીય ક્રમના ઉપભોગીમાં તૃણાહારીનું ભક્ષણ કરે અને તૃતીય ક્રમના ઉપભોગીમાં માંસાહારીનું ભક્ષણ. તો પ્રથમ ક્રમના કયા કહેવાશે? આપણે વાત કરીને લીલી વનસ્પતિ ખાતા હોય એ લોકો. બરાબર. આગળ છે સર્વાહારી. આપણે બધા વનસ્પતિ અને પ્રાણી બંનેનો ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ, મનુષ્યને બધો. અને પરોપજીવી એટલે કે તે યજમાન સજીવ જે પણ હોય એમાંથી પ્રવાહી પોષક દ્રવ્યનું સીધું શોષણ કરતા હોય, જેમ કે પ્લાઝ્મોડિયમ, યકૃત કૃમિ, અમરવેલ વગેરે જેવા. તો આ રીતે ઉપભોગ્યોને ચાર હરોળમાં વિભાજિત કર્યા છે, જેમાં પહેલો આવે છે તૃણાહારી, માંસાહારી, સર્વાહારી અને પરોપજીવી.
અને ત્રીજો આવે છે વિઘટકો. વિઘટકો એટલે જે વિઘટન કરે છે, જે મૃત થયેલા વનસ્પતિના પ્રાણીના ભાગો હોય એનો જટિલમાંથી સરળ સ્વરૂપમાં રૂપાંતર કરે છે. બેક્ટેરિયા, ફૂગ જેવા. તો શું કહે છે? જટિલ કાર્બનિક પદાર્થોનું સરળ અકાર્બનિક પદાર્થોમાં વિઘટન કરતા સજીવોને વિઘટકો કહેવાય છે. જેમ કે જીવાણુ અને ફૂગ મૃત જીવ અવશેષો અને સજીવના ઉત્સર્ગ દ્રવ્યનું વિઘટન કરે છે. હવે કહે છે આહાર શૃંખલા વિશે. આહાર શૃંખલા એટલે શું? આપણને ખબર છે. આહાર શૃંખલા એટલે કે જેમ કે વનસ્પતિ છે, એ વનસ્પતિ હરણ ખાય અને હરણને વર્ગ ખાય, તો એક આહાર શૃંખલા થઈ, એક પોષક સ્તર થયો. તો નિવાસન તંત્રના સજીવો તેમની ખોરાક જરૂરિયાત માટે પરસ્પર એકબીજા પર આધાર રાખે છે. ક્રમિક રીતે એકબીજા પર ખોરાક આધારિત સજીવો શું કરે છે? આહાર શૃંખલા રચે છે. બરાબર? જેમ કે અહીંયા પણ જો એક આહાર શૃંખલા આકૃતિમાં વચ્ચેની દેખાય છે કે ભાઈ નાની વનસ્પતિ છે એટલે કીટકોને દેડકો ખાય, દેડકાને સાપ ખાય અને સાપને માછો ખાય. એક આહાર શૃંખલા છે. આહાર શૃંખલા વિવિધ જૈવિક સ્તરો પર ભાગ લેનારા સજીવોની શૃંખલા છે. આહાર શૃંખલા સામાન્ય રીતે 3 અથવા 4 ચરણની હોય છે અને દરેક ચરણ અને તબક્કો કે કડી પોષક સ્તર રચે છે. એમ ઉત્પાદકો આવે પ્રથમ પોષક સ્તરે. તમે આકૃતિ નીચે જોઈ શકો છો. જુઓ, આ ઉત્પાદકો છે જે પ્રથમ પોષક સ્તર છે. નીચેની બાજુ છે, સૌથી નીચે દેખાય છે ને, આખો ત્રિકોણ દેખાય છે, પિરામિડ. બરાબર? એમાં સૌથી નીચે ઉત્પાદકો, જેની સંખ્યા સૌથી મહત્તમ છે, જે સૂર્યપ્રકાશ નું શોષણ કરે છે અને ખોરાક રાસાયણિક સૌર ઉર્જામાં રૂપાંતર કરે છે, એટલે ખોરાક બનાવે છે. બીજા નંબરે જુઓ તમે તો પ્રાથમિક ઉપભોગી આવશે કે જે તૃણાહારી પ્રાણીઓનો ઉપયોગ કરે છે. બરાબર? એ દ્વિતીય પોષક સ્તર છે. એ પ્રથમ દ્વિતીય પોષક સ્તર આવશે આખું. બરાબર? તૃણાહારી, અથવા તો એને બીજા શબ્દમાં શું કહીશું? પ્રાથમિક ઉપભોગી. તૃતીય પોષક સ્તર ખરું એ છે દ્વિતીય ઉપભોગી, કે જે તૃણાહારી પ્રાણીનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે, ટૂંકમાં માંસાહારીઓ. અને તૃતીય ઉપભોગી એટલે કે જે માંસાહારી પ્રાણીઓને ખાય છે. બરાબર? એ ચોથું પોષક સ્તર ગણવામાં આવે છે. તો મિત્રો, આજનું આપણું સેશન આ પૂરું થયું છે. કુલ થઈને આજે આપણે 5 પ્રશ્નો જોયા છે, જે સારી રીતે તમારે એકવાર વાંચજો, આ વિડિયોને સમજજો, જોજો બરાબર ટોપિકને, અને નોટબુકમાં લખજો. ફરી મળીશું. થેન્ક યુ. આભાર. બી સેફ એન્ડ પ્રોટેક્ટિવ. ધ્યાન આપજો. સ્વસ્થ રહેજો.